નવસારી જિલ્લાના સ્થાનિક વાહન ચાલકો માટે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર। નેશનલ હાઈવે 48 પર આવેલા બોરિયાચ ટોલ નાકા પર અત્યાર સુધી જે સ્થાનિકોને મુક્તિ મળતી હતી તે હવે છીનવી લેવામાં આવી। 1 મેથી કોઈપણ જાતની નોટિસ વિના ટોલ શરૂ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિક પાર્સિંગની ગાડીઓએ પણ ટોલ આપવો પડશે, જેનો વિરોધ થઈ રહ્યો છે। નવસારી કર સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપી ટોલ મુક્ત કરવા રજૂઆત કરી। રોજ 7000 જેટલા સ્થાનિક વાહનો અહીંયાથી પસાર થાય છે। अनेक खेडूतो, नाना वेपारीओ अने नौकरियातो रोज हाईवेनो उपयोग करे छे। स्थानिको पासेथी जो टोल लेवानुं बंध नहीं थाय तो उग्र आंदोलननी चीमकी उच्चाराई छे। अगाऊ वांसदाना धारासभ्य अनंत पटेले पण टोल मुद्दे नितिन गडकरीने पत्र लखी रजूआत करी चूक्या छे। पब्लिको माटे एक ना इंसाफी भर्યું પગલું છે, કારણ કે આપણે અવરજવર નવસારી ચીખલી એટલે આપણું જોવા જાય તો એક ટ્વિન સિટી જ છે આપણા વચ્ચે। ખેડૂતોની જમીન તમે જો તો બોડિયાચમાં હોય, એ રહેતા પેલી સાઈડ હોય ટોલના, તો એને ડેલી ત્યાંથી અપડાઉન કરવાનું હોય। ટ્રેક્ટર લઈને જાય, વાહનો લઈને જાય, ચીકુનું અવરજવર છે। હવે મોટામાં મોટું આપણું એપીએમસી જે ફૂડનું જે છે હબ, એ ચીખલીમાં આવ્યું છે। હવે ડેલીની અપડાઉન છે, એટલે આ ખેડૂતો ઉપર અને લોકો ઉપર માર છે। આમાં જોવા જાવ તો ટ્રાવેલર્સવાળા છે, પછી જે અપડાઉનના ત્યાંથી નોકરી કરે છે, એ બધા માટે। એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। નાકર સમિતિ રચના 2021ની જ છે અને અમે પાછું ઉગ્ર આંદોલન કરશું એવી ચીમકી પણ આપી છે, જો આ ટેક્સ વસૂલવામાં બંધ કરવામાં નહીં આવે।